નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 18મી જાન્યુઆરી 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અત્યારે જ શેર કરી દો તમારા મિત્રો જોડે જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નનો જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. ડ્રગ્સ સંબંધિત માહિતી આપવા માટે જાહેર કરાયેલ વોટ્સઅપ નંબર કયો છે? તો ગુજરાત સરકાર દ્વારા આ જે નંબર જારી કરવામાં આવ્યો છે વોટ્સઅપ નંબર, એ છે 9904001908. તમને ખ્યાલ હશે, અહીંયા જે નંબર દર્શાવવામાં આવ્યો છે 8320000200. આ નંબર કરુણા અભિયાન છે, એના માટેનો વોટ્સઅપ નંબર છે. એ નંબર પર તમે હાઈ લખીને અથવા કરુણા લખીને પછી મદદ મેળવી શકો છો. તમારા માટે પ્રશ્ન એ છે કે કરુણા એટલે એનો હેલ્પલાઇન નંબર કયો છે? કરુણા અભિયાન છે ને, એનો હેલ્પલાઇન નંબર કયો છે? તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યને ડ્રગ્સ મુક્ત બનાવવાના ઉદ્દેશ્યથી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દ્વારા એક વિશેષ પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત હવે સામાન્ય નાગરિકો ડ્રગ્સની હેરાફેરી, વેચાણ કે કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિની માહિતી વોટ્સએપ નંબર 9904001908 અથવા તો નાર્કોટિક્સ હેલ્પલાઇન નંબર છે 1908 એના પર આપી શકશે. આ ઝુંબેશની સૌથી મહત્વની બાબત શું છે ખબર છે? જે પણ વ્યક્તિ માહિતી આપશે એની ઓળખ છે અને વિગતો એ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલી આ જે સેવા છે એ સેવા દ્વારા યુવાધનને નશાની લતથી બચાવવા માટે અને ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે જનતાનો સહયોગ માંગવામાં આવ્યો છે. ઓકે, તો યાદ રાખજો વોટ્સઅપ નંબર અને હેલ્પલાઇન નંબર 1908. સેકન્ડ પ્રશ્ન છે, ભારતીય સેનાએ કયા ખાનગી સંરક્ષણ ઉત્પાદક સાથે સૂર્યાસ્ત્ર રોકેટ લોન્ચર માટે કરાર કર્યા છે? તો જવાબ આવશે નીબે અથવા તો નાઇબ લિમિટેડ છે એના સાથે. તો ભારતીય સેનાએ તાજેતરમાં ખાનગી સંરક્ષણ ઉત્પાદન નાઇબ લિમિટેડ છે એની સાથે ₹293 કરોડનો કરાર કર્યો છે. આ કરાર હેઠળ સેનાને અત્યાધુનિક સૂર્યાસ્ત્ર રોકેટ લોન્ચર સિસ્ટમ પૂરી પાડવામાં આવશે. હવે આ જે રોકેટ સિસ્ટમ છે ને એના વિશે આપણે માહિતી લઈ લઈએ. તો સ્વદેશી બનાવટની છે. આ ભારતની પ્રથમ સ્વદેશી યુનિવર્સલ મલ્ટી કેલિબર રોકેટ લોન્ચર સિસ્ટમ છે, જેને પુણે સ્થિત નાઇબ લિમિટેડ દ્વારા ઇઝરાયલની એલબાઇટ સિસ્ટમ છે ને એના સહયોગથી વિકસાવવામાં આવી છે. એની રેન્જ 150થી 300 કિલોમીટરની છે અને સપાટીથી સપાટીની એટલે કે સરફેસ ટુ સરફેસ મિસાઇલ છે.
ચોકસાઈ કેટલી છે ખબર છે? ટ્રાયલ દરમિયાન એની સચોટતા 5 મીટરથી પણ ઓછી જોવા મળી. એટલે 5 મીટર કરતાં ઓછા અંતરથી પોતાનો ટાર્ગેટને હિટ કરી શકે, એટલે હિટ કરી શકે છે. સપોઝ આ ટાર્ગેટ છે, અહીંથી આ ડિસ્ટન્સ 5 મીટર છે, તો આ 5 મીટર સુધીના વિસ્તારમાં એ કરી શકે છે. ઓકે, મલ્ટીફંક્શન પણ છે. આ એક લોન્ચર દ્વારા 100 કિલોમીટરની રેન્જ સુધીના જે લિયોટેરિંગ મ્યુનેશન એટલે આત્મઘાતી ડ્રોન છે ને એને પણ છોડી શકાય છે. ટેકનોલોજી અને ફાયદા જોઈએ તો પલ્સ ટેકનોલોજી. આ સિસ્ટમ ઇઝરાયલની પ્રસિદ્ધ પલ્સ પ્રિસાઇઝ એન્ડ યુનિવર્સલ લોન્ચિંગ સિસ્ટમ ટેકનોલોજી પર આધારિત છે. શૂટ એન્ડ સ્કૂટ. તે ગોળીબાર કર્યા પછી તુરંત પોતાની જગ્યા બદલવામાં સક્ષમ છે, એટલે દુશ્મનો વળતો પ્રહાર જ ના કરી શકે. આધુનિક કંટ્રોલ. તેમાં જીપીએસ, પછી ઇનર્શિયલ નેવિગેશન, ડિજિટલ બેલિસ્ટિક કમ્પ્યુટેશન, આવી બધી આધુનિક ફાયર કંટ્રોલ સિસ્ટમ લગાવવામાં આવી છે. સૂર્યાસ્ત્ર સિસ્ટમ એ ભારતીય સેનાની આક્રમક ક્ષમતામાં મોટો વધારો કરશે. સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર ભારતના લક્ષ્યને મજબૂત બનાવશે. તમને ખ્યાલ હોય તો રિસન્ટલી આપણે એ પણ ભણ્યા હતા, DRDO દ્વારા મેન પોર્ટેબલ એન્ટીટેક ગાઇડેડ મિસાઇલ છે એનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. કઈ જગ્યાએ કરવામાં આવ્યું તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. PSLV C-62 વિસ્ફોટ અને ખામી વચ્ચે સ્પેનિશ કેપ્સ્યુલનો ચમત્કાર. તો તમને ખ્યાલ હશે કે આ વર્ષનું પ્રથમ જે કહેશે કે મિશન હતું PSLV C-62. આ મિશન નિષ્ફળ થઈ ગયું છે, ત્રીજા સ્ટેજમાં નિષ્ફળ થયું છે. તો એની નિષ્ફળતા છતાં સ્પેનના એક નાના સેટેલાઇટે અદ્ભુત પરાક્રમ કર્યું છે. ઘટના જોઈ લઈએ. ઇસરોના PSLV રોકેટમાં ખામી સર્જાતા 16 સેટેલાઇટ ગુમાવ્યા હોવાનું મનાતું હતું, પરંતુ સ્પેનનો એક કિડ સેટેલાઇટ એટલે કે કેસ્ટ્રિયલ ઇનિશિયલ ડેમોન્સ્ટ્રેટર 25 કિલોનો નાનો એવડો સેટેલાઇટ એ રોકેટથી અલગ થઈને જીવંત રહ્યો અને ડેટા પણ એને મોકલ્યો છે. સંપૂર્ણ તૂટતા પહેલાં આ સેટેલાઇટે 3 મિનિટ સુધી પૃથ્વી પર મહત્વની માહિતી મોકલી હતી. હેતુ શું છે? આ સેટેલાઇટ પૃથ્વીના વાતાવરણમાં સુરક્ષિત રીતે પરત આવવાની એ ટેકનોલોજી ચકાસવા માટે મોકલવામાં આવ્યો હતો. ઓકે, તો એ બાબત યાદ રાખજો. ઇસરોની વાત કરીએ, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન 15 ઓગસ્ટ 1969 એની સ્થાપના થઈ. ડૉક્ટર વિક્રમ સારાભાઈ દ્વારા કરવામાં આવી હતી. હાલમાં એના અધ્યક્ષ કોણ છે તમારે જણાવવાનું છે, અને હેડક્વાર્ટર બેંગલુરુમાં આવેલું છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જો વિડીયો લિંકને શેર કરી દો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 આ બંનેને તમારે સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો PDF તમને છે ને આપણી ટેલિગ્રામ ચેનલ પર મળી જશે. અહીંયા PDF તમને મળશે, પોલ્સ પણ રમવા મળશે. દીવમાં યોજાયેલી બીજી ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2026માં કોણ ચેમ્પિયન બન્યું છે? તો જવાબ આવશે કર્ણાટક. કોણ? કર્ણાટક. તો આનું આયોજન ક્યાં થયું હતું? ક્યાંથી ક્યાં સુધી? તો 5થી લઈને 10 જાન્યુઆરી દરમિયાન. કઈ જગ્યાએ? ઘોઘલા બીચ, દીવ, દાદરા નગર હવેલી, દમણ અને દીવ. વિજેતા કર્ણાટક. ટોટલ 11 મેડલ, જેમાં 3 ગોલ્ડ, 2 સિલ્વર, 6 બ્રોન્ઝ. બરાબર છે. સેકન્ડ નંબર એના પર તમિલનાડુ છે, 8 મેડલ. ત્રીજા નંબર પર તમે જોશો, ઓકે, ત્રીજા નંબરે મણિપુર છે. આયોજનની વાત કરીએ તો રમતગમતનું આયોજન છે ને એ એવું આપણે કહી શકાય DNHDD એટલે કે દાદરા નગર હવેલી દીવ દમણ કેન્દ્ર શાસિત પ્રદેશ અને આપણું જે રમતગમત સત્તામંડળ છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ બંને દ્વારા કરવામાં આવ્યું. અને માસ્કોટ આનો હતો પર્લ નામની ડોલ્ફિન માછલી. રિસન્ટલી આપણે ભણ્યા ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ, એનું આયોજન કરવામાં આવશે છત્તીસગઢમાં. તો એનું થીમ સોંગ, માસ્કોટ અને એ બધું લોન્ચ કરવામાં આવ્યું. તમને યાદ હોય તો એનો માસ્કોટ તમે જણાવજો. ઓકે,
આમાં રમતગમતના પ્રકાર જોઈએ તો આ સ્પર્ધામાં બીચ વોલીબોલ, બીચ સોકર, સેપક ટકરાવ, બીચ કબડ્ડી, પછી ખેનકાક સિલાટ, ઓપન વોટર સ્વિમિંગ, આવી બધી 6 મેડલ ઇવેન્ટ હતી. આ ઉપરાંત મલ્લખંભ અને ટગ ઓફ વોર એટલે રસ્સા ખેંચ એનું પ્રદર્શન છે ને એ પણ કરવામાં આવ્યું હતું. હવે ટોટલ 30 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી 1500થી વધુ ખેલાડીઓ છે એમણે આમાં એટલે કે લોકોએ આમાં ભાગ લીધો. બરાબર છે. અરે 1500 કે 1100, 1500 બોલાયો ને, તો યાદ રાખજો. આની પહેલા આપણે ભણ્યા હતા રાજસ્થાન છે ને એમાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ યોજાઈ હતી અને એમાં વિજેતા કોણ બન્યું હતું? ચંદીગઢ. યાદ રાખજો. તાજેતરમાં કયા આઈઆઈટી ખાતે પરમશક્તિ નામના શક્તિશાળી સુપર કોમ્પ્યુટરને લોન્ચ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આઈઆઈટી મદ્રાસ. શું આવશે? આઈઆઈટી મદ્રાસ. તો ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય, આપણે એને માઇટી કહીએ છીએ, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. તો એણે 3 જાન્યુઆરી 2026ના રોજ આઈઆઈટી મદ્રાસ ખાતે પરમ શક્તિ નામના શક્તિશાળી સુપર કોમ્પ્યુટરની શરૂઆત કરી છે. ક્ષમતાની વાત કરીએ તો આ સિસ્ટમ 3.1 પેટાફ્લોપની પીક પરફોર્મન્સ ધરાવે છે. સુપર કોમ્પ્યુટર હોય એની સ્પીડ હંમેશા ફ્લોપમાં મપાય. બરાબર છે. ઓકે, ચલો. ફ્લોટિંગ પોઈન્ટ્સ પર સેકન્ડ, આનો અર્થ એ છે કે તે પ્રતિ સેકન્ડ 3.1 ક્વાડ્રન્ટ ગણતરીઓ કરી શકે છે. મેક ઇન ઇન્ડિયા, આ સુપર કોમ્પ્યુટર સીડેક દ્વારા અને નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશન છે ને એટલું બનાવવામાં આવ્યું છે ભારતમાં. અને ટેકનોલોજીની વાત કરીએ તો આલ્માઇલ લિનક્સ અને સીડેકના પોતાના સોફ્ટવેર પર ચાલે છે. એમાં આધુનિક કુલિંગ સિસ્ટમ અને અવિરત પાવર સપ્લાયની જરૂર હોય છે. ઓકે, આઈઆઈટી મદ્રાસની વાત કરીએ તો 1959માં સ્થાપના. તમારે જણાવવાનું છે કે આઈઆઈટી મદ્રાસના હાલના અધ્યક્ષ કોણ છે. અને બીજી ઘણી બધી બાબતો છે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની હોય આઈઆઈટી માટે, આઈઆઈટી મદ્રાસ માટે, કે આઈઆઈટી મદ્રાસે એક ઇલેક્ટ્રિક વ્હીકલ ચેર બનાવી દિવ્યાંગ લોકો માટે. 25 કિલોમીટરની એવરેજ અને 25 કિલોમીટર ટોટલ અંતર, મતલબ એટલી સ્પીડ ટોટલ આવે. આ ઉપરાંત ભારતનું પ્રથમ સ્વદેશી ઓપરેટિંગ સિસ્ટમ ભરોસ પણ લોન્ચ કર્યું હતું. બરાબર છે. અને 3D પ્રિન્ટેડ ઘર પણ બનાવ્યું હતું. અને બીજું યાદ રાખજો, નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક છે તો એની અંદર ઓવરઓલ કેટેગરીમાં નંબર 1 પર છે. ઓકે, આગળ વધીએ. સુપર કોમ્પ્યુટર જટિલ વૈજ્ઞાનિક સંશોધનો માટે ગેમ ચેન્જર સાબિત થશે. હવામાન અને આબોહવા અને ત્યારબાદ વાવાઝોડાની સચોટ આગાહી છે ને આમાં કરવામાં આવશે. દવા અને આરોગ્ય, તો નવી દવાઓની શોધ અને ન્યુક્લિયર રિસર્ચમાં તે ઉપયોગ થશે. એરોસ્પેસની વાત કરીએ તો વિમાન અને અવકાશયાનની જે ડિઝાઇન છે, વિમાન અને અવકાશયાનની ડિઝાઇન અને તેના સિમ્યુલેશન પર ઝડપથી કામ કરી શકાશે. યાદ રાખજો કે ઓકે, અન્ય ક્ષેત્ર મટીરિયલ સાયન્સ, કમ્પલ્શન સ્ટડીઝ, મોલિક્યુલર સાયન્સ, એમાં પણ તે મદદરૂપ થશે. એનએસએમની સફળતા, ભારતમાં અત્યાર સુધીમાં આવા 37 સુપર કોમ્પ્યુટર સ્વાયત્ત રીતે સુપર કોમ્પ્યુટર સ્થાપવામાં આવ્યા છે. ઇન્ડિયા એઆઈ મિશનની વાત કરીએ તો સુપર કોમ્પ્યુટર ભારતના એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે ને મિશનને વેગ આપે છે. અને આનાથી સંશોધકો છે એમને વિવિધ જે જીપીયુ છે પ્લેટફોર્મ છે એના પર કામ કરવાનો બળો અનુભવ થશે. ભારતનું સૌથી શક્તિશાળી સુપર કોમ્પ્યુટર ખબર છે ને? એરાવત. વિશ્વનું સૌથી શક્તિશાળી એઆઈ કેપિટલ, એ પણ યાદ રાખજો. ભારતના 92મા નંબરના ચેસના ગ્રાન્ડ માસ્ટર આર્યન વૈષ્ણવ. તો ભારતીય ચેસ માટે ગૌરવના સમાચાર છે. 21 વર્ષના આર્યન વૈષ્ણવ છે એમણે આર્મેનિયામાં આયોજિત હતી સોતુ જોન્ડ્રાનિક માર્ગેરિયન મેમોરિયલ ટુર્નામેન્ટ એ જીતી લીધી છે અને 93મા નંબરના
92મા નંબરના ગ્રાન્ડ માસ્ટર બન્યા છે, 92. દિલ્હીના એ વતની છે એવા આર્યને અંતિમ રાઉન્ડ બાકી હોવા છતાં પણ પોતાનો ત્રીજો અને અંતિમ જીએમ નોર્મ્સ હાંસલ કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે. ગ્રાન્ડ માસ્ટર બનવું એના માટે જરૂરી 2500 ઇલો રેટિંગ અને 3 નોર્મ્સ છે, જે બરાબર છે, જરૂરી છે. આ સાથે એમણે દિલ્હીના 8મા ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. ઓકે, ઓવરઓલ તમે જુઓ તો 92મા નંબરના, જે દર્શાવે છે કે ભારત ચેસની વૈશ્વિક મહાસત્તા તરીકે સતત એવું કહી શકાય આગળ વધી રહ્યું છે. જો આપણે DRDOની વાત કરીએ ને તો 1 જૂન 1958માં સ્થાપના, એટલે 1 જાન્યુઆરી, તો 1 જાન્યુઆરી છે. ઓકે, ચલો આગળ વધીએ. ચલો, અહીંયા એક પ્રશ્ન તમારા માટે છે. ભારતના પ્રથમ ચેસના ગ્રાન્ડ માસ્ટર કોણ હતા? હવે મિત્રો જોઈશું. હવે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. આપણી ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ઓકે, આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણને તાજેતરમાં કઈ પ્રાચીન જાપાનીઝ માર્શલ આર્ટ પરંપરામાં સામેલ કરવામાં આવ્યા? તો જવાબ શું આવશે? કેન્જુત્સુ. તો આંધ્રપ્રદેશના જે નાયબ મુખ્યમંત્રી છે પવન કલ્યાણ, એમને પ્રાચીન જાપાનીઝ સમુરાઈ માર્શલ આર્ટ છે કેન્જુત્સુ એમાં સામેલ કરવામાં આવ્યા છે. પવન કલ્યાણની આપણે વાત કરીએ તો પવન કલ્યાણ છે એ જાપાન બહાર પ્રતિષ્ઠિત કેન્જુત્સુ પરિવારમાં સામેલ થનાર પ્રથમ ભારતીય બન્યા છે. આ સન્માન તેમને છેલ્લા 30 વર્ષથી વધુનો સમય માર્શલ આર્ટ પ્રત્યેનું સમર્પણ અને તાકાત છેનું પરિણામ છે. તેમને ટાઈગર ઓફ માર્શલ આર્ટ્સ કહેવામાં આવે છે, ટાઈગર ઓફ મરાઠી આર્ટ્સ, અને એના ખિતાબથી પણ નવાજવામાં આવ્યા છે. કેન્જુત્સુ એટલે શું? તો જાપાનની અંદર એક પ્રાચીન તલવારબાજીની કળા છે. હવે આમાં કેવું છે કે તલવારબાજી આવડી જાય એટલે કેન્જુત્સુ આવડી ગયું ના હોય. આ જે તલવારબાજી છે એનો ઉપયોગ છે ને સામુરાઈ યોદ્ધાઓ કરતા હતા. માત્ર શારીરિક તાકાત ના હોય, આમાં તમારે શિસ્ત રાખવું પડે, બરાબર છે, માનસિક સંતુલન, નૈતિક સંતુલન, એટલે નૈતિક મૂલ્યો, એના પર ભાર મૂકવામાં આવે છે. અન્ય મહત્વની સિદ્ધિ જોઈશું તો ટેકેડા શિન્જેન ક્લેન, એમણે જાપાનના પ્રખ્યાત ટીકેડા શિન્જેન ક્લેન, બરાબર છે, એમાં સામેલ થનારા પ્રથમ તેલુગુ વ્યક્તિ છે. ફિફ્થ ડેન, તેમને સાગોબુડી કાંડી કાય સંસ્થા દ્વારા 5મી ડેન એનાયત કરવામાં આવી છે. ઓકે, તો એ યાદ રાખજો. દિલ્હીમાં 28મી કોન્ફરન્સ ઓફ સ્પીકર્સ એન્ડ પ્રિસાઇડિંગ ઓફિસર ઓફ ધ કોમનવેલ્થ CSPOC એનો પ્રારંભ. તો 14 જાન્યુઆરીથી 3 દિવસ સુધી આનું આયોજન કરવામાં આવ્યું છે. તો 28મા નંબરની છે કોન્ફરન્સ ઓફ સ્પીકર એન્ડ પ્રિસાઇડિંગ ઓફિસર ઓફ ધ કોમનવેલ્થ. કોન્ફરન્સમાં 60થી વધુ કોમનવેલ્થ દેશો અને અર્ધ સ્વાયત્ત સંસદો છે એના સ્પીકરો પણ ભાગ લઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એમણે 15 જાન્યુઆરીના રોજ સંવિધાન સદનના ઐતિહાસિક મૂલ્ય તો સંવિધાન સદનના ઐતિહાસિક સેન્ટ્રલ હોલમાં કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરી નાખ્યું, પૂરું થઈ ગયું. સંસદમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ, સોશિયલ મીડિયાની જગ્યાએ એના પર અસર, સંસદની સુરક્ષા અને સ્વાસ્થ્ય જેવા મહત્વના વિષયો છે એના સત્રો પણ યોજાશે. કઈ જગ્યાએ? દિલ્હીમાં યોજાવાના છે. ઓકે,
અહીંયા તમને પ્રશ્ન કર્યો છે, એટલે કે જણાવ્યું છે કે લોકસભાના સ્પીકર છે ને, જે હાલમાં છે 51મા નંબરના, અરે 51 ક્યાંથી આવ્યા, 18મા નંબરના. નામ તમે જ કહી દો. હાલો, નામ તો હું નથી કહેતો, એકદમ ઇઝી પ્રશ્ન છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જોઈ લે. પહેલો પ્રશ્ન, 2011ની વસ્તી ગણતરી મુજબ નીચે કયા રાજ્યમાંથી શહેરી વસ્તીનું પ્રમાણ વધારે હતું? તો શું આવશે? તો જવાબ આવશે ગોવામાં. કઈ સીમારેખા રેડ ક્લિફ લાઇન કહેવાય છે? ભારત અને પાકિસ્તાનની. નીચે પૈકી કયા રાજ્યમાંથી પૂરતા પ્રમાણમાં મોનોઝાઇટ મળે છે? તો ઝારખંડની અંદર. એટમ બોમ્બ કયા ફળ અથવા પાકની સંકર જાતિ છે? તો એ જામફળ. સલીમ અલી પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે? સોરી, ગુજરાત ક્યાં? ગોવા. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે, ચંદ્રગુપ્ત વિજયે પ્રાપ્ત કરેલ મહાન સિદ્ધિ કઈ હતી? તો શક વિજય. દાંડીકૂચ વખતે ભારતના વાઇસરોય કોણ હતા? તો લોર્ડ ઇરવિન હતા. ઇરવિન. આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા? નાલંદા. કઈ પ્રજાના આગમનથી ભારતને અનાનસ, પપૈયું જેવા ફળ પછી દૂધી, બટાકા જેવા શાકભાજીની ભેટ મળી હતી? તો ફિરંગીઓ. પોર્ટુગીઝો કહો તોય ચાલે. સંગમ સાહિત્ય મોટાભાગે કઈ ભાષામાં છે? તો તમિળમાં છે. તમિળ. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જ્યાં પહેલો પ્રશ્ન, ભારતનું સૌથી મોટું એઆઈ ડેટા સેન્ટર ક્યાં બનશે? જામનગર. સેકન્ડ પ્રશ્ન, હેલને પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 મુજબ ભારતીય નાગરિકોને કેટલા દેશોમાં વિઝા ફ્રી અથવા તો વિઝા ઓન એરાઇવલ મુસાફરી કરી શકે છે? આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો કે કરુણા અભિયાન શેની શરૂઆત ક્યારે થઈ? તો 1962માં. પહેલા પ્રશ્નો જવાબ. બીજો પ્રશ્ન શું હતો? મેન પોર્ટેબલ એન્ટીટેક ગાઇડેડ મિસાઇલ છે એનું સફળ પરીક્ષણ રિસન્ટલી મહારાષ્ટ્રમાં થયું. અહલ્યાનગર છે ને ત્યાં શું હતું? કે ફિલ્ડ. ત્રીજા નંબરનો પ્રશ્ન શું હતો? ઈસરોના અધ્યક્ષ પૂછ્યા તમે તમને. ચલો ચોથા નંબર પર આવી જાઓ. આપણે સમજી લો ઈસરોના અધ્યક્ષ કોણ છે હાલમાં. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ છે એનો માસ્કોટ શું છે? તો શું આવશે? મોરવીર. ત્યારબાદ પાંચમા નંબરનો પ્રશ્ન જોઈશું. તો આઈઆઈટી મદ્રાસ છે એના જે વાઇસ ચાન્સેલર એના મેનેજિંગ ડિરેક્ટર છે આઈઆઈટી મદ્રાસની વાત તો આઈઆઈટી મદ્રાસના જે હાલના ચેરમેન છે પવનકુમાર ગોયંકા. છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું હતો? ભારતમાં સૌપ્રથમ ચેસનો ગ્રાન્ડ માસ્ટર મેળવનાર વિશ્વનાથ આનંદ અને માઇન્ડ માસ્ટર એની આત્મકથા છે, એટલે એ પુસ્તકમાં જ છે. સાતમા નંબરનો પ્રશ્ન, શું હતો? કેટલામા નંબરની લોકસભા અને એનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? ઓમ બિરલા. બરાબર. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન છે, નીતિ આયોગ દ્વારા જારી કરવામાં આવેલા એક્સપોર્ટ પ્રિપેરનેસ ઇન્ડેક્સ 2024માં ગુજરાત કયા સ્થાને છે? સેકન્ડ પ્રશ્ન, કોણે પુણે ગ્રાન્ડ ટૂર 2026ના ગુડવિલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને બનાવવાની મજા આવી. વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો
અને આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.